સમાજના મહાસંમેલનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પરના હુમલાને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે જે પણ જવાબદારો હશે તેમની સામે કડક કાર્યવાહી થશે અને તેમને છોડાશે નહીં। ઋષિકેશ પટેલે જ્ઞાતિ અને જાતિના રાજકારણથી સમાજે દૂર રહેવું જોઈએ તેવું નિવેદન પણ આપ્યું હતું। ત્યારે પાટીદાર સમાજના સંમેલનમાં આવેલા વિશ્વ ઉમિયા સંસ્થાના પ્રમુખ આરપી પટેલે પણ લોકસભાની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું કે જે પક્ષ સનાતન ધર્મની સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ રહેશે। આખા હિન્દુસ્તાનમાં અને આખા વિશ્વમાં બની રહ્યું છે। આજે બહેનો છો એટલે બહેન તરીકે મારી જવાબદારી બહેનોના સંગઠનની વાત કરવાની છે। ભાઈઓના સંગઠનની વાત ડીએન ગોલ સાહેબ કરશે। આજે બહેનોના સંગઠનની વાત કરું તો આખા ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકાના, દરેક મોટા શહેરની અંદર આપણું બહેનોનું વિશ્વ ધામનું સંગઠન બની ચૂક્યું છે। અમેરિકાની અંદર તારે મારે કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે। સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ, હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે। એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે।